ડેટ 20 જૂન મિડ ડે માં એક આર્ટિકલ આવ્યો છે, દીક્ષા નહીં લેવી જોઈએ, યા તો શા માટે નહીં લેવી જોઈએ એનું કારણ આપનારા રોહિત શાહે બહુ જ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ લખેલું છે. મારા પરમાત્માના શાસનને ચલાવનારા અને હજારો વર્ષ સુધી મારું શાસન ચાલવાનું છે એવા સાધુ સાધી ભગવંતો ઉપર અગર કોઈ જો લખી શકે એવું પોસિબલ જ નથી. અને મારા જો સાધુ સાધી ભગવંતો ઉપર કાંઈ લખાયું હોય તો હું ન સહન કરી શકું. હું જોઈ રહ્યો છું કે 2 દિવસથી વોટ્સઅપમાં મેસેજ ફરી રહ્યો છે. ભાઈઓ બહેનો, મેસેજ ફેરવવાથી ફોરવર્ડ કરવાથી કાંઈ નહીં થાય. ખરેખર પરમાત્માનું શાસન તમને વાલું લાગતું હોય તો મિડ ડે ની ઓફિસમાં 5,000, 10,000, 50,000 લાખો જઈને પહોંચી જાઓ. જ્યાં સુધી એ માફી ન માંગે, જ્યાં સુધી રોહિત શાહના લેખને બંધ ન કરે, યા તો મિડ ડે નહીં, યા તો રોહિત શાહનો લેખ ફ્યુચરમાં ક્યારેય મિડ ડે માં નહીં. આવો નિર્ણય જ્યાં સુધી મિડ ડે ન આપે ત્યાં સુધી બધાએ ત્યાં ભેગું થવું જોઈએ, વિરોધ કરવો જોઈએ. પણ મારા શાસનને આ જ આવે અને હું જો આવી રીતના મેસેજ ફોરવર્ડ કરતો રહું અને હું આવી રીતના જોતો જ રહું તો એમ ન ચાલી શકે. બધા ભેગા થાવ, એકજૂટ થાવ અને